જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જઈશો એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. એટલે આજનું કામ આપણે છે ને, જો પહેલાં તો ઢોરનું બધું બાકી હતું એટલે એ બધું કરવાનું છે, ગાયો ભેંસુનું. અને ગાય મસ્ત મજાની આપણે અહીંયા બાંધી છે. આપણે આજથી આપણે શરૂઆત કરીએ. હા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. કેમ કે જે ગામના તાજી વાણલ છે ને હિસાબે જે વાયડી થાય, કેમ કે વાસળો હવે ઓફરમાં ચણા નાખી દઈએ ને ચણા નાખીને હવે પાછું ચાલુ કરી દેવું આપણે. કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે બપોરનો. ઓછામાં ઓછા હવા 2 થઈ ગયા છે. ને આ બધું જો આપણે વાવેતર હતું એ કરેલું છે. પડું છે નવી ટ્યુ ખાતરાળ દેશી. ધીરે 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 જોવો ઢોરોમાં. એટલે આવું બધું કામ હાલે છે. ઓ લાંબુ કરો અહીંયા. ચણા નાખવાનું કામ ચાલુ છે. ચણા નાખી દેવાના એટલે આપણે ચાલુ કરી દેવું. ચાલો, મેં એક નાનો અમથો શોર્ટ વિડીયો બનાવશું, શોર્ટ વિડીયો. એવું બધું કામ કરશું. બહુ પછી જીરું વાવવાનું હોય 4 વાગે, 3:30. કેમ કે 2 જ માઉન્ટ ચણા એ વાવવાના રહી ગયા હતા. હાલો, દિવસ એના ઘરે જઈને આપણે જીરું વાવી છીએ. ભરતસિંહ દેવુભા જાડેજા એમનું જીરું વાવી છે. ને જીરું છે ને આપણે પાટલામાં 8 દાંતે જીરું, એટલે એક દાંતા વચ્ચે ને એની વચ્ચે સમજો ને કે અંતર છે આપણે 8 ઇંચનું. 8 દાંતાનું વાવેતર છે. ને પાટલામાં 8 દાંતા વવાય છે, 1 મેળીને 1. ટોટલ આપણે ઓયણી છે 15 દાંતાની. આવા કંઈક હરિયા થયા છે પાટલા. તમે જોતા જઈશો વિડીયોમાં. આપણે આવી રીતના કંઈક વાવેતર હાલે છે. ને સમજો ને કે 5 વીઘા જેવું વાવી લીધું છે. ને જો હા મીડિયમ પાડી સીધી, બહુ ગોલાયું કંઈ છે નહીં. પડું બહુ મસ્તીનું હોય. વાંચો એ લોકો હાલમાં અત્યારે ટ્રેક્ટર હાકે જ છે. હમાર મારે આગળ જીરી બહુ હમાર કાયદેસરની હાલે, એટલે વાવવાની બહુ મજા આવે. એટલે એ પ્રમાણે હાલે છે. આવી રીતના પારીઓ છે કાંઈક. ને વીઘે 1.5 કિલોની નાખવાની છૂટ આપી છે કે 1.5 કિલો જેવું આપણે વીઘે નાખવું છે. તો કેટલું ઉતરે આપણે ખબર પડી રહે. કેમ કે 1.5 કિલો જેવું તો આપણે ચક્કર આપણે રોજ આવતા એટલે ખબર જ હોય, અંદાજે જ હોય કે 1.5 કિલો જેવું હોવા છે. એટલે આપણે આ જો અંતે હરિયા છે ને પ્યારીઓ હાવ મીડિયમ છે. 5 વીઘા જેવું આપણે વવાઈ ગયું છે. ને આપણે વાં ભીગાય ને અંધારું થાય એટલે હવે 1-2 ગોથા મારશું. દિવસ એના ઘરે જાય એટલે કીધું આપણે હાલો વિડીયો શૂટ કરી લઈ. આવી રીતના બધું કામકાજ હાલે છે. ને હમણાં વિડીયો બહુ ઉતારવાનો બહુ ટાઈમ જડતો નથી. વિડીયા 4-5 મિનિટના જ આપણે ઉતરે છે. વધીને 6-7 મિનિટ, બસ 10 મિનિટના વિડીયો આપણે બનાવી નથી શકતા. કેમ કે આપણે આગળ એટલો ટાઈમ છે નહીં. એટલે આવી રીતના બધું આપણું કામ હાલે છે. ને રોજ ઉઠીને વાવેતરમાં હમણાં આપણું ટ્રેક્ટર હાલતું હોય એટલે વાવેતરના જ વિડીયો શૂટ થાય. આપણે બીજા તો હવે આમાં થતા નથી. કેમ કે રોજ ઉઠીને વાવેતરમાં જ આંકવાનું. જો દિવસ એના મીંડો ઘરે જવા. ને આટલું આ બધું વાવેતર થયું છે. ને પારી મીડિયમ છે. ને 4.5 ફૂટનો ક્યારો છે. 4.5 ફૂટનો થાય. હા, કેમ કે 54થી 55 ઓલા દાંતાથી ઓલા દાંતા લગીને 54 ઇંચ થાય. એમ 54 ઇંચ થાય ટોટલ. એટલે હાવ નાનો કેરો આપણો થાય છે. બહુ મોટા નથી કરતા. કેમ કે અમારા આ જમીન છે ને, ક્યાં કામ હોય એટલે એ આડાવરી ક્યાં જમીનું રહે ને એટલે એ પ્રમાણે ચોઈસ હિસાબે અમારા ક્યારે અમે માપે રાખી. બહુ ઓયણીનો પાટલો પારાવાળાને બહુ પોળો નથી રાખતા ને બહુ હેપાર નથી રાખતા. આપણે બહુ ઘાટી રાખવી પડે ઓયણી. તોય આપણે 15 દાંતાની જ લીધી એના હાટું જ સ્પેશિયલ. 17 દાંતાની નથી લીધી. એટલે જેવી એરિયાની ચોઈસ હોય એ પ્રમાણે માણસો લેતા હોય. એટલે આપણું ટ્રેક્ટર અત્યારે હાલમાં અહીંયા ઊભું છે. હવે આપણે 2-4 ગોથા મારશું તો હાવ દી હોયો જાય. એટલે હવે દેખાઈને ત્યાં લગીને નાખશું. એટલે કીધું આ વિડીયો બનાવવા થોડીક ખોટી થઈ જાય આપણે. ને ખાતરમાં વાત કરી તો એ 22-23 કિલોનું છૂટ દીધી છે. 22-23નું કદાચ હજી પડે પણ ભલે પડે એ કે, પણ કે ખાતરમાં મૂંઝાતો નહીં કે વધુ જ રાખજે. એટલે જીરું અત્યારે હાલમાં તમે જોતા જઈશો. આવી રીતના જીરું છે, કટ મારેલો છે. ને 5 વીઘા જેવું વવાઈ ગયું છે. હવે જે કાંઈ વવાય એક 12-32 ડીએપી, ના સોરી 12-32 હોય ને ડીએપી ને કંઈક બીજું છે. ક્યુ હોય તો આપણે કંઈ બહુ ખાસ ખ્યાલ નથી. કેમ કે આપણે મિક્સ કરીને એ લોકોએ રાખ્યું હતું એટલે આપણે આવી મીંડા વાવવા.
એટલે ખરેખર વિડીયો કંઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આજ તો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.